નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ણય મીડિયા. હું છું આપની સાથે એન્કર અર્પિતા. હવે નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારો પર. નીલગાય કૂવામાં પડતા સિમલિયા રીંછવાની રાઉન્ડ ફોરેસ્ટ ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ. ઘોગંબા તાલુકાના ચાઠા ગામ ખાતે આજે સાંજે એક ઘટના બની, જેમાં પોતાના ઝુંડ સાથે પસાર થતી એક નીલગાય ખાદ્યની શોધ દરમિયાન ખેતરમાં આવેલા અવાવરુ કૂવામાં પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગામના રહીશ બકાભાઈએ ઘટનાને નજરમાં લઈને તાત્કાલિક વિસ્તારના સક્રિય સામાજિક કાર્યકર શ્રી જીતેન્દ્ર બી પટેલને જાણ કરી હતી. જાણ મળતાં જ તેઓએ વિલંબ કર્યા વગર સિમલિયા રીંછવાની રાઉન્ડ ફોરેસ્ટ ટીમને અવગત કરાવી હતી. રેસ્ક્યુ ટીમ જરૂરી સાધનો, દોરાની જાળ સાથે સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી. કૂવાની અંદર નીલગાયની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ રાઉન્ડ ફોરેસ્ટ ટીમ અને યુવા સામાજિક કાર્યકર જીતેન્દ્રભાઈ પટેલની મદદથી સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. લગભગ ઘણા મિનિટના પ્રયાસો બાદ નીલગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી, જેને કારણે ગામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.